ત્યાં ગાર્ડનમાં સાપ फोटो जो है तो खबर पड़े इधर बाहर साप है टेबल पे। કેમ છો મિત્રો? તો સ્વાગત છે આપણા આજના નવા વિડીયોની અંદર. તો આજે અમે જઈ રહ્યા હતા એઆઈ વાળા પ્રેન્ક કરવા, જે તમે જોયેલા જ હશે આજકાલ, જે વાયરલ થઈ રહ્યા. આવી રીતે કોઈ ખાલી જગ્યાનો ફોટો પાડીને ત્યાં કોઈ વસ્તુ સેટ કરીને કોઈ માણસને ઉલ્લુ બનાવવાનું, જે અમે એઆઈ થી જનરેટ કરવાના છીએ. તો છેલ્લે સુધી બન્યા રહેજો, તમને મજા આવશે પ્રેન્ક વાળા વિડીયોમાં. તો ચલો સ્ટાર્ટ કરીએ. હવે જો આમાં કઈ રીતેની પ્રોસેસ હોય હું બતાવું. આ ભાઈબંધના એક બીજા ફોનની અંદરથી અમે ફોટો પાડીને અહીંયા સેટ કરીશું કે શું આવે, હું તમને બતાવું કે કઈ રીતેનું હોય છેલ્લે સુધી. જો પછી આપણે પ્રોપ નાખી દેવાનું સાપ વાળું કોઈ બી જે બાકું હોય એટલે અહીંયા સાપ સેટ થઈને આવી જશે. પછી આપણે કોઈ માણસને બતાવીશું કે અહીંયા સાપ છે, આ તે. પછી તો મિત્રો થોડી પ્રોપ નાખી દીધો છે, સાપ અહીં આવી ગયો છે. બધા બનાવીએ હવે જેને મસાઈ કરવી છે. જો તો આવું કંઈક આવી ગયું છે. આવી રીતે સાપ આવી જાય છે. આવી રીતે છેક છેલ્લે સુધી મજા આવશે, બન્યા રહેજો વિડીયોની અંદર. ચલો મિત્રો, આવી ગયા હતા આપણે ત્યારબાદ ગાર્ડનમાં. આ રહ્યો જે થાંભલો, તેમાં અમે એઆઈથી ફોટો પાડીને સાપ સેટ કરીશું. પાડ લે ફોટો. અને પછી સાપ વાળો ફોટો બતાવીશું સિક્યુરિટીને અને કહીશું કે ગાર્ડનની અંદર સાપ આવી ગયો. તો ભાઈ સિક્યુરિટીનું રિએક્શન કેવું રહે જોઈશું. ત્યાં થાંભલા જોડે તો સાપ સેટ થયો નહીં, એટલે અહીંયા આ જગ્યાનો ફોટો પાડીને કંઈક આ રીતેનો સાપ સેટ કર્યો હતો. તો ચલો હવે જઈએ સિક્યુરિટી જોડે, તમને રિએક્શન બતાવીએ. ફાઇનલી મિત્રો, અમને અમારો શિકાર મળી ગયો હતો. એ બેઠા સિક્યુરિટી વાળા કાકા. તો હવે ફાઇનલી અમે જઈએ અને રિએક્શન બતાવીએ તમને. કાકા, ત્યાં ગાર્ડનમાં સાપ બતાવજો ફોટો. હા સોરી આપણે તો શું કરીએ ચલો તો એકવાર ખાલી ત્યાં બેહી જ રહ્યો આવી રીતે, મરી ના જેવો જીવતો હોય કદાચ. ચલો ને એટલે કહું એકવાર જોઈ લો ને ખાલી. ચલો પકડવાવાળો કોણ છે? એકવાર જોઈ તો લો ખાલી કે જોઈ તો શું. લો. અહીંયા હતો કાકા. પછી બે આજુબાજુ જોઈએ તરત ખાવા બનાવ તેનું કરીએ જતો દેવો કેમ બસ શું ખાલી ખોટું ગાડીનો કોઈ હેરાની બેરાની થાય તો જતો રહેશે. નાનો જ હતો આમ તો. બરાબર હરખો ફોટો જોઈએ તો ખબર પડે. હા જતો રહેવો ફોટો ફોટો તો બતાવી દઈએ. જો કાકા ફોટો, આમાં તો અજગર જેવું હોય. ખૂણા બેઠો તો ખબર નહીં આવે ક્યાં ભગતો હતો. ફોટો પાડી દો ને તો મસ્ત ચેક કરી લે ક્યાં હોય તો ના હોય. બાદમાં કહી જાજો આદર છે ને. પેલા પ્રેન્ક ની અંદર એક મજા આવી. કાકાનું રિએક્શન એવું હતું જોરદાર, એકદમ જોરદાર. કાકા એકદમ ફૂલ ફાયર એકદમ બની ગયા હતા. બધું આખું ગાર્ડન ચેક કરી નાખ્યું કે ક્યાં કે સાપ આતે. બિયર ગર્લ્સ બની ગયા હતા તો પછી અમે એમને બેર ગ્રિલ્સ પછી કહી દીધું કે અમે પ્રેન્ક કરતા હતા હાથે. તો જો મિત્રો આ છે એઆઈ નો પાવર થોડો. હવે જઈ રહ્યા બીજા ગેટની બાજુ, ત્યાં એક સિક્યુરિટી છે, એમને થોડું પ્રેન્ક નો વિડીયો બનાવીએ. હવે એકાદો બીજો કઈક એઆઈ નો ફોટો બનાવીએ, એનો પાવર થોડો કરીએ. બન્યા રહેજો છેલ્લે સુધી. સિક્યુરિટી જોડે તો ગયા હતા પણ ત્યાં થોડું સેટ થયું ના, એટલા માટે ત્યાં વિડીયો ના બનાવી શક્યા. ત્યારબાદ અમે આવી ગયા હતા અમારા બારની દુકાને, જ્યાં અહીંયાનો ફોટો પાડીને અમે સાપ લગાવ્યો. હવે રિએક્શન જોઈએ અંદર જઈને. જો સાપ કેવો તમને દેખાડ દો. આ રહ્યો નાનો એવો સાપ, એકદમ રિયલ લાગે એવો. તો ચલો જોઈએ. ભૈયા ગ્રાઉન્ડ બતાવી દઉં. इधर बाहर साहब है टेबल पे, इधर पे था, इधर था सबका. छोटा सा ये फोटो दिखाओ अंकल को.
जरीता टेबल पे। हाँ यार, ये तो इसके अंदर बता रहे हैं। हाँ इधर हाँ इधर। इधर ही तो बता रहा। अरे बाप रे। इधर इधर साफ नहीं है। कर रहे थे। वही साफ वाफ नहीं है, सो जाओ। ओए, ये आया कैसे? क्या वो तो बनाते हैं ना एआई से। एआई से बना दिया। AI से साफ बनाते हैं। वही तो मैं साथ में यहाँ घबरा गई क्या तुम? मैं खुद भी देख रहा था इधर आओ कहाँ से गया एक बार मेरा भाई यहाँ सो रहा था, तो दो मुंह वाला सांप आया था इधर से। दो मुंह वाला? हाँ, 2-3 तक नीचे कहीं चला गया। अच्छा, तो हम लोग बात सोता हो सकता भाई एक बार। नहीं, ये तो prank कर रहे थे। होने के लिए कुछ नहीं है, कहीं से भी आ सकता है आदमी। आ सकते हैं भाई। चलो ठीक है। चलो गाइस, આ prank તો એકદમ મજબૂત થઈ ગયો તો બંને જણા એકદમ ચોંકી ગયા હતા. અસલીમાં ગોતવાવાળી ચાલુ કરી દીધી. અસલીમાં સાપ આવી ગયો. બધું રેસ્ક્યુ, અર્જન્ટ રેસ્ક્યુ. ટેબલ ને બેબલ આમથી આમ ફેંકી દીધા. તો ચલો મિત્રો, અત્યારે મારા થોડું કામ આવી ગયું છે, તો આપણે અહીંયા જ આપણા પ્રેન્કનો વિડીયોનો એન્ડ કરીશું. અને આવા નવા વિડીયો જોવા માટે કોમેન્ટ કરી દેજો, અને થોડા દિવસે આવા વિડીયો આવતા રહેશે. મળીએ નવા વિડીયોની અંદર. બાય.